ઉત્તર પૂર્વીય પવનથી રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે। રાજ્યના 10થી વધુ શહેરનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચું રહ્યું। દાહોદમાં 10.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તે સાથે જ દાહોદ રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર રહ્યું। નલિયામાં 10.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ડાંગમાં 19.9 ડિગ્રી તાપમાન નોંધાયું। અમદાવાદનું તાપમાન સામાન્યથી 2 ડિગ્રી ઘટી 15.1 ડિગ્રી નોંધાયું। રાજકોટ અને અમરેલીમાં 12.6 ડિગ્રી, ડીસામાં 13.3 ડિગ્રી તાપમાન નોંધાયું। ભુજમાં 14.5 ડિગ્રી, ભાવનગરમાં 15.8 ડિગ્રી તાપમાન નોંધાયું। મહત્તમ તાપમાન 29 ડિગ્રી પહોંચતા સામાન્ય ગરમીનો વર્તારો। એસોસિએટ એડિટર અરુણ શાહ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી અરુણ, ઠંડી દિવસે ને દિવસે વધી રહી છે। આગામી સમય માટે ઠંડીને લઈને હવામાન વિભાગની શું આગાહી છે અને કયા જિલ્લામાં કેટલું તાપમાન નોંધાયું છે? તો ઉત્તર ભારતમાં જે ઠંડીનો પ્રકોપ થયો છે ને તેના પગલે ગુજરાતમાં તેની જે અસર થવા પામી છે તે ચોક્કસ રીતે વધુ પ્રમાણમાં ઠંડી વર્તાઈ રહી હોય તેવો અનુભવ પણ લોકો કરી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ અત્યારે ગુજરાતમાં તો જે અમદાવાદ શહેર છે તેમાં આપ જોઈ રહ્યા છો અત્યારે વહેલી સવારનો જે સમય છે તેમાં ધુમ્મસભર્યું વાતાવરણ છે। ધુમ્મસભર્યું વાતાવરણ છે, પરિણામે કહી શકાય કે વાહન અકસ્માત નિવારવા માટે વાહન ચાલકોને ખુદને પોતાના વાહનની લાઇટ ચાલુ કરીને ત્યાંથી પસાર થવું પડે છે, જેથી વાહન અકસ્માતના નિયંત્રણ થઈ શકે। એટલું જ નહીં પરંતુ ધુમ્મસવાળા વાતાવરણના કારણે ગુજરાતના જનજીવન પર પણ તેની વ્યાપક રીતે અસર થવા પામી છે। સમગ્ર ગુજરાતની જો વાત કરીએ તો અત્યારે જો ઠંડુ શહેર સૌથી વધુ જે હોય તો દાહોદ અને કચ્છ જિલ્લાનું જે નલિયા છે ત્યાં જે ઠંડીનું પ્રમાણ છે એ વધુ પ્રમાણમાં રહ્યું છે। સૌથી મહત્વપૂર્ણ રીતે કહી શકાય કે આ ઠંડીના કારણે લોકોની જે એક રીતે જોઈએ તો મજા પણ આવે છે, એટલે કે ઠંડીની મજા પણ લોકો લઈ રહ્યા છે। ખાસ કરીને શિયાળામાં વહેલી સવારે લોકો કસરતનો અનુભવ કરીને પોતે આનંદ માણી રહ્યા છે। એટલું જ નહીં પરંતુ શિયાળુ પાક ખાઈને પોતે તંદુરસ્ત રહે તે પ્રમાણેનું વાતાવરણ હાલના તબક્કે જે ઠંડીનો અનુભવ છે, ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે। સૌથી મહત્વપૂર્ણ રીતે જે અત્યારે શહેરોમાં ખાસ કરીને અમદાવાદ સહિત તમામ જે મહાનગરો છે તેમાં વધુ ઠંડીનું પ્રમાણ રહે એ પ્રમાણેની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। પરિણામે કહી શકાય કે અત્યારે જ્યારે તાપમાન નીચું રહેશે અને પરિણામે ઠંડીનું પ્રમાણ વધુ રહેશે તેવું આગામી દિવસોમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। પરિણામે કહી શકાય કે અત્યારે હવે ઠંડીનું પ્રમાણમાં સૌથી વધુ લોકો જે પોતાની કસરત એટલે કે સ્વાસ્થ્ય સારું રહે એટલું નહીં પણ શિયાળુ પાકની વધુ અસર ખવાય તે પ્રમાણેનો શોખ લોકો કરીને શિયાળાનો આનંદ પણ મોસમની રીતે જે શિયાળો સારો રહે તે પ્રમાણેની અત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। વધુ ઠંડીથી પોતાનું રક્ષણ કરવા માટે પણ જે રીતે કહી શકાય કે લોકોએ સ્વેટર પહેરી કાંડ ઢાંકીને જેથી પવન અંદર પ્રવેશે નહીં તે સંદર્ભે તમારી તકેદારી પણ રાખવામાં આવી રહી છે। જી અરુણ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો આગામી સમયમાં હજુ પણ ઠંડી વધશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે। તો રાજ્યમાં 2 થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે।